કે ચૂંટણી પંચના કમિશનરની જ્યારે નિમણૂક કરવામાં આવે ત્યારે એમાં સુપ્રીમ કોર્ટના જજ નહીં હોય એના માટે એક બિલ તૈયાર કર્યું અને એ બિલે સંસદમાં રજૂ કર્યું. તો આખી મેટર એ છે કે ભારતીય બંધારણની અંદર અનુચ્છેદ નંબર 324માં લખવામાં આવેલું છે. અનુચ્છેદ 324 એવું કહે છે કે ભારતમાં એક ચૂંટણી પંચ રહેશે અને રાષ્ટ્રપતિ નક્કી કરે એટલા કમિશનરથી આ ચૂંટણી પંચ બનેલું હશે. તો 324 નંબર અંતર્ગત જે ચૂંટણી પંચની જોગવાઈ છે એમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર છે અને એની સાથે બીજા 2 અન્ય ચૂંટણી કમિશનર રહેલા છે. તો એક મુખ્ય અને બાકીના 2 અન્ય. આની નિમણૂક કોણ કરશે? આની નિમણૂક કરશે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ કોની ભલામણથી કરશે? તો કેબિનેટની એક સમિતિ બનશે એપોઇન્ટમેન્ટ માટે, મતલબ કે કેબિનેટ મંત્રીઓથી બનેલી, જેમાં હેડ વડાપ્રધાન હશે. તો વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટ મંત્રીઓની એક કમિટી બને જે રાષ્ટ્રપતિને ભલામણ કરે કે રાજીવ કુમાર નામના જે વ્યક્તિ છે એ ખૂબ જ દાણિયા જેવા છે, એ ખૂબ જ હોશિયાર વ્યક્તિ છે અને એને કમિશનર બનાવી દઉં. તો અત્યારે હાલમાં કેન્દ્રીય ચૂંટણી પંચની અંદર મુખ્ય કમિશનર તરીકે રાજીવ કુમાર કામ કરે છે. તમે સમજો કે વડાપ્રધાનની ભલામણથી રાષ્ટ્રપતિ રાજીવ કુમારને શપથ લેવડાવશે અને એને એપોઇન્ટમેન્ટ આપશે. તો ચૂંટણી પંચની મુખ્ય કામગીરી એ છે કે એકદમ પારદર્શક રીતે દેશમાં ચૂંટણી કરાવે અને લોકોનો વિશ્વાસ એમને બનાવી રાખે. તો એક બંધારણીય સંસ્થા છે અને ટ્રાન્સપરન્સી માટે ખૂબ જ એ જરૂરી સંસ્થા છે. વડાપ્રધાનની નજીકના વ્યક્તિ હોય એ કમિશનર બને એવી શક્યતા તો રહેલી છે, કેમ કે વડાપ્રધાન ભલામણ કરશે અને વડાપ્રધાનની ભલામણથી જે વ્યક્તિ ચૂંટણી કમિશનર બને એ બની શકે કે વડાપ્રધાનનું થોડું માન પણ રાખે ચૂંટણીની તારીખ ડિક્લેર કરવામાં કે બીજા શેડ્યુલ બનાવવાની અંદર બની શકે ને પ્રકારની શક્યતા તો છે. તો માર્ચ 2023ની અંદર સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપેલો અને ચુકાદામાં એવું કીધેલું કે માત્ર વડાપ્રધાન કે 2-4 મંત્રીઓ ઘૂઘું કરી નાખે અને રાષ્ટ્રપતિને ભલામણ કરી દે અને કમિશનરની નિમણૂક કરી દે એવું નહીં ચાલે ભાઈ. અહીંયા આગળ એપોઇન્ટમેન્ટ આપવા માટે થઈ સ્પેશિયલી એક સમિતિ બનાવવામાં આવશે. આ સમિતિમાં એક વડાપ્રધાન રહેશે, એક વિરોધ પક્ષના નેતા રહેશે અને વિરોધ પક્ષના નેતાની સાથે કોણ રહેશે? CJI, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રહેશે. અને આ સવાલ પરીક્ષાની અંદર પૂછાઈ ગયો, કદાચ જૂની ક્લાર્કની પરીક્ષા હતી છેલ્લે લેવાયેલી અથવા તો તલાટીની પરીક્ષા હતી, જેમાં સવાલ આવ્યો કે ચૂંટણી પંચના કમિશનરની નિમણૂક કરવા માટે જે એક સમિતિ બનાવવાની વાત છે એમાં કોનો સમાવેશ થાય છે? તો એ સમય માર્ચ 2023ની અંદર જે સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું એ મુજબ કે એક સમિતિ બનશે. સમિતિમાં એક વડાપ્રધાન રહેશે, એક વિરોધ પક્ષના નેતા રહેશે લોકસભાના અને એની સાથોસાથ કોણ રહેશે? CJI રહેશે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રહેશે. હવે કેન્દ્ર સરકારને આનાથી ગમ્યું નહીં હોય તો કેન્દ્ર સરકારે એક બિલ તૈયાર કર્યું અને બિલની અંદર લખી નાખ્યું કે આ જે ચૂંટણી પંચના કમિશનરની નિમણૂક કરવાની હોય છે એમાં સમિતિ તો અમે બનાવશું, જેમાં વડાપ્રધાનને પણ રાખશું, એમાં વિરોધ પક્ષના નેતાને પણ રાખશું. ચલો એમાં વાંધો નથી, અંતે તો નેતા છે. અને અહીંયા આગળ જે CJI છે એને અમે નહીં રાખીએ, એની જગ્યાએ અમે કોને રાખશું? તો એની જગ્યાએ અમે રાખશું કેબિનેટ કક્ષાના કોઈ એક મંત્રીને રાખશું. કેબિનેટ કક્ષાના કોઈ એક મંત્રીની નિમણૂક કોણ કરશે? તો કે વડાપ્રધાન પોતે પસંદ કરશે. વડાપ્રધાન કહેશે કે ભાઈ અમિત તો આવી જા, તો અમિતભાઈ જશે. ત્યાર પછી એમ કહેશે નિર્મલા સીતારમન, તો એ જશે. મતલબ કે વડાપ્રધાન જે વ્યક્તિ નક્કી કરશે, જે મંત્રીને, એ વ્યક્તિ સમિતિમાં મેમ્બર બનશે અને એ 3 જણા નક્કી કરશે કે આગામી ચૂંટણી કમિશનર કોને બનાવવા છે. રાષ્ટ્રપતિને ભલામણ કરશે, રાષ્ટ્રપતિ એમાં સાઇન કરી દેશે. તો આ પ્રકારની આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. અત્યારે હાલમાં આ બિલ તૈયાર કર્યું છે. 324ની અંદર જે અનુચ્છેદની આપણે હમણાં ચર્ચા કરી ગયા, 324માં લખવામાં આવ્યું છે કે આગળ જતા સંસદ કાયદો બનાવશે અને કાયદો બનાવી ડિસાઇડ કરશે કે ચૂંટણી પંચના કમિશનરની નિમણૂક કેમ થાય, ત્યાર પછી એને પગાર કેટલો મળશે, એની સેવાની શરતો કેટલી હશે વગેરે. તો આની પહેલા 1991માં આ પ્રકારે કાયદો બનાવેલો હતો. તો અત્યારે 2023ની અંદર જે બિલ લઈને આવ્યા, બંને ગૃહમાંથી પસાર થશે, લોકસભા રાજ્યસભા, અને ત્યાર પછી રાષ્ટ્રપતિ જેને સાઇન કરશે એના નામનું જાહેરનામું આવશે. તો ત્યારથી 1991નો કાયદો રદ થશે અને એની જગ્યાએ 2023નો કાયદો કાર્ય કરશે.